ભરૂચ જિલ્લામાં 5 વિધાનસભા પરથી પ્રધાનમંત્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં 2976 આવાસોનું લોકાર્પણ સમારંભ યોજાયો। 5 ધારાસભ્યોના અધ્યક્ષસ્થાને 5 વિધાનસભાના બેઠકોમાં લાભાર્થીઓનો ગૃહપ્રવેશ, લોકાર્પણ અને ખાતમુહૂર્ત 5 સ્થળોએ સમયાંતર આયોજિત કાર્યક્રમમાં 20,000થી વધુની મેદની લાભાર્થીઓ, જિલ્લા વહીવટીતંત્ર, પદાધિકારીઓ, હોદ્દેદારો હાજર રહ્યા। સમગ્ર રાજ્યની સાથે ભરૂચ જિલ્લાની 5 વિધાનસભા બેઠકોમાં પણ આવાસ યોજનાના મકાનોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ આજે શનિવાર જે તે મત વિસ્તારના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, ઈશ્વરસિંહ પટેલ, અરુણસિંહ રાણા, ડી.કે. સ્વામી, રીતેશ વસાવાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો। દેશના યશસ્વી અને દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ભરૂચ જિલ્લાની 5 વિધાનસભા બેઠક પર આયોજિત કાર્યક્રમમાં 2976 લાભાર્થીઓના આવાસોનું લોકાર્પણ કરાયું, જેમાં પ્રધાનમંત્રી પંડિત દીનદયાળ અને આંબેડકર આવાસ યોજનાના મકાનોનો સમાવેશ થાય છે। દરેક વિધાનસભા મત વિસ્તાર દીઠ 3 લાભાર્થીઓએ પ્રતિભાવ રજૂ કરી વડાપ્રધાન, મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો, જ્યારે 5 લાભાર્થીઓને ચાવીની પ્રતિકૃતિ અર્પણ કરવામાં આવી હતી। 5 વિધાનસભા મત વિસ્તારોમાં એક સાથે આયોજિત આવાસ લોકાર્પણ અને કલ્યાણકારી યોજનાઓના કાર્યક્રમોમાં જિલ્લા વહીવટીતંત્ર, અધિકારીઓ, પદાધિકારીઓ, આગેવાનો, કાર્યકરો સહિત કુલ 20,000ની જનમેદની જોડાઈ હતી। ભરૂચ વિધાનસભા મત વિસ્તારનો કાર્યક્રમ જાડેશ્વર BAPS સ્વામિનારાયણ મંદિર ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની અધ્યક્ષતામાં યોજાયો હતો, જેમાં પ્રભારી જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, મહામંત્રી નિરલ પટેલ, ધર્મેશ મિસ્ત્રી, કૌશિક પટેલ, દુષ્યંત પટેલ, વિભૂતિબેન યાદવ, પ્રકાશ પટેલ, હેમેન્દ્ર પ્રજાપતિ, NR ધાંધલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। જ્યારે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ સમગ્ર ગુજરાતમાં 2,993 કરોડના ખર્ચે 1,31,454 પ્રધાનમંત્રી આવાસોનું લોકાર્પણ, ખાતમુહૂર્તનો કાર્યક્રમ 182 વિધાનસભા બેઠકો પર યોજાયો, જેને અભૂતપૂર્વ ક્ષણ ગણાવી હતી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 10 લાખથી વધુ લોકોને વર્ચ્યુઅલ સાંભળી ભારત સરકારની 17 જેટલી યોજનાઓનો લાભ પ્રત્યક્ષ પરિવાર સુધી પહોંચાડવાની ઘડીને ગૌરવપૂર્ણ ગણાવી હતી। જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાએ 5 વિધાનસભાની ટીમને આ અભૂતપૂર્વ કલ્યાણકારી કાર્યક્રમની સફળતા બદલ અભિનંદન આપ્યા હતા। વિકસિત ભારત આ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનો સંકલ્પ એટલે મજબૂતાઈનો સંકલ્પ કહીએ। આજે 1,30,000 આવાસો સમગ્ર ગુજરાતમાં મંજૂર કરવામાં આવ્યા છે। મને કહેતા આનંદ થાય કે મારા જ વાગરા મત વિસ્તારમાં 500 આવાસનું કામ શરૂ થયું છે, ત્યારે નરેન્દ્ર મોદીજીનો જેટલો પણ આભાર ના માનીએ એટલો ઓછો છે। મોદીજીએ સંકલ્પ કર્યો છે કે 2028માં કોઈ વ્યક્તિ ઘર વિનાનો ના રહે, એના આધારે કામ કરી રહ્યા છે અને 2028માં આવાસોની સમસ્યા પૂર્ણ થશે। નમસ્કાર। ખૂબ મોટી સંખ્યામાં અહીંયા અલાન ઉપસ્થિત રાખ્યા બદલ ટીમ ભરૂચ વિધાનસભાને ખૂબ ખૂબ અભિનંદન। આટલી મોટી સંખ્યામાં 2 દિવસમાં સંખ્યા વૃદ્ધિ કરવી ખૂબ કઠિન કામ હોય છે, તેમ છતાંય વહીવટીતંત્ર અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ભેગા થઈને નગરપાલિકા હોય કે ભરૂચ તાલુકા પંચાયત હોય કે અંતર તાલુકા બધાએ એક ટીમ થઈને આ સુંદર આયોજન કર્યું છે। મિત્રો, એકી સાથે 1,32,000 કરતા પણ આવાસો નું આજે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના કલકરનોટ દ્વારા ચાવીનું લોકાર્પણ થનાર છે। ત્યારે હજુ પણ તમારા વિસ્તારમાં કોઈ રહી ગયા હોય, સરકારની યોજનાથી કોઈ વાકેફ રહી ગયા હોય, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે અમારી તો ફરજ છે, ધારાસભ્યની પણ ફરજ છે, સાથે સાથે વહીવટીતંત્ર પણ એની ફરજ નિભાવે છે। પણ અહીંયા આપણે જે લોકોએ લાભ લીધા છે તેઓ પણ તમે કઈ રીતે લાભ લીધો છે એ પ્રકારનો લાભ બીજા લોકોને પણ આપો, એવી આપ સૌ પાસે હું અપીલ કરું છું। આ કાર્યક્રમમાં ભારત સરકારની 17 જેટલી યોજનાઓને એ યોજનાનો લાભ આપવા માટે, પ્રત્યેક પરિવાર સુધી યોજનાને પહોંચાડવા માટે
સમગ્ર જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા તમામ સ્થાન ઉપર પ્રભાવી કાર્યક્રમો કરવામાં આવ્યા છે. આ પહેલા પ્રધાનમંત્રી છે જેણે સરકારની યોજનાઓનો લાભ આપવા માટે આખી સરકારને ગામમાં અને શહેરોના વોર્ડમાં ઉતારી છે. અને દેશની રાજનીતિમાં આજે કોઈ વિશ્વસનીય સ્થાન હોય, જેનું નામ હોય, કે જેમના નામ ઉપર પ્રજાને ભરોસો છે, એવું કોઈ વ્યક્તિત્વ હોય તો એ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી છે. અને એના કારણે આજે જેટલા લોકોને અત્યાર સુધી લાભ મળ્યો છે અને હવે જે લાખો કરોડો લોકોને ભારત સરકાર લાભ આપવા જઈ રહી છે, એવા તમામના મનમાં આજે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની ગેરંટી ઉપર વિશ્વાસ છે. આ વિશ્વાસનું કારણ છે કે છેલ્લા 10 વર્ષમાં દેશના પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદીએ જે કહ્યું છે એ કરીને બતાવ્યું છે. 50 કરોડથી પણ વધારે લોકોના જનધન એકાઉન્ટ, 10 કરોડથી પણ વધારે લોકોને પ્રધાનમંત્રી આવાસ, દેશનો એક પણ પરિવાર શૌચાલય વિના બાકી ન રહે એની સંપૂર્ણ ચિંતા, 10 કરોડથી પણ વધારે લોકોને મફતમાં ગેસ કનેક્શન, કોરોનાના સમયથી શરૂ થયેલી મફત રાશન યોજના 81 કરોડ લોકોને આજે પણ ચાલુ, 200 કરોડથી પણ વધારે ડોઝ સાથે દેશમાં ફ્રીમાં કોરોના વેક્સિન, અને આ પ્રકારના અનેક પ્રકારની યોજનાના કરોડો લાભાર્થીઓ સાથે ભારત સરકારે જે પ્રકારે 10 વર્ષથી ગરીબોના કલ્યાણ માટે કામ કર્યું છે, એના કારણે આજે દેશના ગરીબોનો આત્મવિશ્વાસ વધ્યો છે.